સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં મેયરનો પત્રનો સળસળતો જવાબ આપતા એમએલએ તો એમએલએ અરવિંદ રાણાએ મેયરના હિસાબી પત્રો સામે સવાલો ઊભા કર્યા છે। તો મેયરના પત્રનો એમએલએ જવાબ આપ્યો। સવાલોની ભરમાર સાથે એમએલએ અરવિંદ રાણાનો વધુ એક પત્ર સામે આવ્યો છે। તો મેયરના હિસાબી પત્ર સામે એમએલએ અરવિંદ રાણાએ હિસાબ આપ્યો, જેમાં કામગીરી બાબતે એસએમસી દ્વારા સેન્ટ્રલ ઝોન સામે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે તેવા અનેક જવાબો આપવામાં આવ્યા છે। જેમાં વર્ષ 2016થી રોડ પરના ખોદકામો આજ સુધી કામ ચાલુ બતાવ્યા। હિસાબી પત્ર મામલે સુરત એમએલએ અરવિંદ રાણાએ પાલિકાની પોલ ખોલી છે। તો આ તમામ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાં ફાળવાયા છે તેવું અરવિંદ રાણાએ જણાવ્યું છે। જેમાં મેયરના પત્રનો સણસરતો જવાબ આપ્યો છે એમએલએ। તો સુરત પાલિકાએ કોઈ ખર્ચ કર્યો જ નથી, નિવેદનો સામે આવ્યા છે। તો મેયરના પત્રનો સણસરતો જવાબ આપ્યો છે એમએલએ। મેયરના હિસાબી પત્રમાં બતાવ્યા પ્રમાણે રૂપિયા 3.91 કરોડના ખર્ચ થયા। સવાલોની ભરમાર સાથે એમએલએ અરવિંદ રાણાનો વધુ એક પત્ર સામે આવ્યો છે। મેયરના હિસાબી પત્ર સામે એમએલએ અરવિંદ રાણાએ હિસાબ આપ્યો। તો કામગીરી બાબતે એસએમસી દ્વારા સેન્ટ્રલ ઝોન સામે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે, જેવા અનેક નિવેદનો સામે આવ્યા છે। આ જવાબ આપવામાં આવ્યો છે। વર્ષ 2016થી રોડ પરના ખોદકામો આજ સુધી કામ ચાલુ બતાવ્યા। હિસાબી પત્ર મામલે સુરત એમએલએ અરવિંદ રાણાએ પાલિકાની પોલ ખોલી છે।